રાજકોટ યાજ્ઞિક રોડ પર રસ્તો બંધ થવાથી દુકાન ધારકો થયા પરેશાન। રાજકોટના યાજ્ઞિક રોડ પર રસ્તો બંધ થવાથી દુકાનધારકો હેરાન પરેશાન થયા છે। વેપારીઓમાં મંદી હાલાકી ભોગવી રહ્યા છે। અહેવાલ બા ન્યૂઝ ગાંધીનગર। પરેશભાઈ તનવાણી છે। પરેશભાઈ યાજ્ઞિક રોડ પર છેલ્લા ઘણા ટાઈમથી જનતા સાથે જોડાયેલા છે। આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4 મહિના રોડ બંધ રાખવામાં આવ્યો છે। ધંધામાં કઈ પ્રકારની નુકસાન જોવા મળે? ધંધામાં તમે જોઈ રહ્યા છો કે ભાઈ ધંધામાં ઘણો ટાઈમ થયા છે ને મંદીનો માહોલ છે, બરાબર છે। એક સાઈડ ધંધા ઠપ હોય છે અને આરએમસી નું કામ ચાલુ હોવાથી બરાબર છે સાવ મંદીનો માહોલ છે, બરાબર। બધા વેપારી ટેન્શનમાં છે। આપણે સાથે જ છીએ, કામ કરવાનું જ છે, બરાબર છે। પણ અમારી એટલી જ બધા વેપારીની માંગ છે કે ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે છે ને આ કામ પૂર્ણ કરે। તો આ કાર્યને લઈને આપણે ધંધામાં કઈ પ્રકારનું નુકસાન જોવા મળે છે? અત્યારે કસ્ટમરની એન્ટ્રી બંધ થઈ ગઈ છે, એટલે કસ્ટમર આવવાના બંધ થઈ ગયા છે। દૂરથી જ વયા જાય છે, બારોબારથી વયા જાય છે ઘણા, બરાબર। બોણી થવાના ફાફા છે, બરાબર। એક સમય યાજ્ઞિક રોડ ઉપર જગ્યા લેવા અથવા ભાડે લેવા બાબતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો। અત્યારે એ જ જગ્યા વસ્તુ ઉપર મહાનગરપાલિકાનું જાહેરનામું હોવાને કારણે બંધ છે, તો શું થતું? ખાસ કરી આ યાજ્ઞિક રોડ નો રાજકોટ નો હબ છે, બરાબર છે। યાજ્ઞિક રોડ એટલે રાજકોટનો નંબર 1 એરિયો છે। તો આ એરિયામાં રોડ, મેઇન રોડ છે એ બનતી એટલે સ્વાભાવિક છે કે બધા માણસોને તકલીફ તો થવાની જ છે। આપની શું મુખ્ય રજૂઆત છે? અમારી એટલી જ સરકારને માંગ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે સ્પીડથી દિવસ રાત કરીને આ કામ પૂર્ણ કરે અને ચોમાસા પહેલા પૂર્ણ કરે તો અમે બધા વેપારી શાંતિપૂર્વક અમે ધંધો કરી શકીએ। તો અને જન્માષ્ટમી ને દિવાળીની આગળ સિઝન છે અમારી, તો અમારી સિઝન ન બગડે એટલી અમારી સરકારને માંગ છે।